કચ્છની ધરતી પરથી સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને ફરી ચેતવણી આપી હતી। તેમણે કહ્યું કે શાંતિથી જીવો અને તમારા ભાગનું ભોજન ખાઓ, નહીતર મારી ગોળીઓ તો તૈયાર જ છે। ઓપરેશન સિંદૂર બાદ અમદાવાદમાં પ્રથમ વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોડ શો યોજ્યો હતો, જેમાં S-400 અને બ્રહ્મોસ મિસાઇલની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી। પીએમ મોદીએ દેશનું પ્રથમ 9000 હોર્સ પાવરનું લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કર્યું હતું। ભારતીય રેલવેની માલવાહક ક્ષમતાને વધુ મજબૂત બનાવનાર એન્જિન હવે ગુજરાતના દાહોદમાં બનશે। આજે ગાંધીનગર રાજભવનથી મહાત્મા મંદિર સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોડ શો યોજશે। 5536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે। આજે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આ સાથે 40થી 50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। આજે મોટાભાગના જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। પીએમ મોદી આજે ગાંધીનગરમાં બનેલ એશિયાના સૌથી મોટા બાયોડાયવર્સિટી પાર્કનું લોકાર્પણ કરશે। 5 લાખ વૃક્ષો ધરાવતા એશિયાના સૌથી મોટા પાર્કમાં લોકોને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે। 15 જૂનથી બિલ્ડરો અને પ્રમોટરોએ તેમની જાહેરાતમાં રેરા રજિસ્ટ્રેશન નંબર અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં દર્શાવેલ QR કોડ તથા વેબસાઇટની URL ફરજિયાત દર્શાવવાની રહેશે। દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 1045 થઈ ગઈ છે, જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 210 કેસ એક્ટિવ છે। ગુજરાતમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 83 છે। આજે પહેલગામમાં જમ્મુ કાશ્મીર સરકારની કેબિનેટ બેઠક મળશે। પ્રથમ વખત ઓમર અબ્દુલ્લા સરકારની કેબિનેટ બેઠક શ્રીનગર કે જમ્મુ સિવાય બીજે ક્યાંક યોજાઈ રહી છે। પાકિસ્તાન માટે જાસૂસી કરવાના કેસમાં હિસાર કોર્ટે જ્યોતિ મલ્હોત્રાના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। પાકિસ્તાનની બજારમાં ફરતો તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે।